નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 28મી જુલાઈ અને વાર થયો છે સોમવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ ફરી એક વખત થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં આભ ફાટ્યું હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। રીતસરના મિત્રો ઘણા બધા ભાગોની અંદર અત્યારે નદી નાળાઓ છલકાણા છે। આગામી કલાકોમાં હવામાન વિભાગ તરફથી 10 જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે। સાથે મિત્રો આપણે જાણીશું કે હવે પછી ગુજરાતમાં જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે તો ગુજરાતના કયા કયા ભાગોની અંદર 10-10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે, સાથે કયા વિસ્તારની અંદર આજે હજુ પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ભારતના ભાગોની સાથે રાજસ્થાન લાગુના વિસ્તાર, આમ મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અત્યારે લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ સતત સક્રિય થતી જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। રીતસરના મિત્રો આજે ઘણા બધા ભાગો છે સાફ થશે। ગણતરીની કલાકોમાં મિત્રો ખાસ કરીને મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળશે। વીજળીના કડાકા ભડાકાની સાથે ગુજરાતમાં આજે મેઘ તાંડવ શરૂ થયું છે। આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા આજના આ હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો ગુજરાત નજીક એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે। એક વરસાદી સિસ્ટમ કે જે રાજસ્થાન લાગુના વિસ્તારમાં છે, બીજી અત્યારે વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોમાં છે, ત્રીજી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો અત્યારે અરબ સાગરના આ દરિયાની અંદર બનતી જોવા મળી છે, અને ચોથી વરસાદી સિસ્ટમ અત્યારે પૂર્વ ભારતના ભાગો બંગાળની ખાડીવાળા વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં અતિ ભારે વરસાદ જોવા મળશે। જી આ દર્શક મિત્રો, આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે વાત કરીશું। સાથે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે। અને મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોની અંદર કહી શકાય કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, ત્યાં દરિયાઈ કાંઠાના વિસ્તારમાં 15 થી લઈને 25 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સાથે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે 30 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા ફરી એકવાર ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। અને મિત્રો છેલ્લી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, અમદાવાદ આ તમામ જિલ્લાઓમાં મિત્રો રીતસરનું મેઘ તાંડવ શરૂ થયું હતું। આભ ફાટ્યું હતું, 10-10 ઇંચ સુધીના વરસાદ નોંધાણા હતા, નદી નાળાઓ છલકાણા હતા, આ સાથે ગામડાઓ પણ મિત્રો ખાસ કરીને મિત્રો ડૂબ્યા હતા, એવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, જેમાં મિત્રો હજુ પણ રેડ એલર્ટનું સિગ્નલ છે એ યથાવત છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આ સાથે મિત્રો અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આ સાથે મિત્રો તમે જોઈ શકો એ રીતે મહેસાણા લાગુના વિસ્તારની અંદર ગણતરીની કલાકોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। અમુક વિસ્તારોમાં 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ આજે ફરી એકવાર જોવા મળશે। તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જેમાં મિત્રો પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ જોવા મળશે, જેમાં કચ્છ લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં સારો એવો વરસાદ નોંધાશે। તો પછી સૌથી ઓછો વરસાદ છે આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને વેરાવળ લાગુના વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની રહેલી છે, આગે કોઈ ભારે વરસાદ જોવા નહીં મળે। સાથે મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, આ સાથે મિત્રો કહી શકાય કે બોટાદ લાગુના વિસ્તાર છે, રાજકોટ છે, જામનગર છે, ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે મેઘ ખાંગા થશે। આ સાથે મિત્રો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે તો એ વિસ્તારનું નામ પણ ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવી આપજો। સાથે મિત્રો આ વિડીયોની અંદર જો 500 લાઈક આવી જશે તો ગણતરીની કલાકોમાં તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, શું એ વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે, સાથે મિત્રો આગામી દિવસોમાં શું વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે, આગાહી તમામ અપડેટ તમને આજના આ વિડીયોની અંદર મળી જશે। સાથે મિત્રો ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।
મિત્રો હાલ તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કઈ રીતે વરસાદી સિસ્ટમ છે આકાર પામી રહી છે। અત્યારે ગુજરાતની નજીક કહી શકાય કે રાજસ્થાન મધ્ય ભારતના ભાગો તરફ પહોંચેલી વેલ માર્ક વાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતમાં ધોધમાર વરસાદ આપી રહી છે। દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર થયો છે। આ સાથે મિત્રો દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ઊંચા મોજા ઉછળી રહ્યા છે। મિત્રો આ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો એકદમ ગુજરાતની ચારે ફરતે અત્યારે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા છે જોવા મળી રહ્યા છે, જેના કારણે મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર અને ઓગસ્ટ મહિનાની 4 તારીખ સુધીમાં ગુજરાતમાં હજુ પણ ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડો છે એ યથાવત રહેશે। હવે મિત્રો આપણે જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ શરૂ છે અને કયા વિસ્તારની અંદર હજુ પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે। સાથે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। સૌપ્રથમ મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં જોઈએ તો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે, જેમાં કચ્છના ખાવડ છે, ગાંધીધામ છે, નડિયાદ લાગુના વિસ્તારની સાથે રાપર લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને અત્યારે હાલ ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે આજે ભાવનગર છે, ભાવનગર આજુબાજુના જે સોનગઢ છે, પાલીતાણા છે, ખડસલિયા લાગુના વિસ્તારની સાથે આજે તળાજા છે, કુંડલા છે, મહુવા છે, રાજુલા લાગુના વિસ્તારની અંદર પણ આજે ભારેથી ભારે વરસાદની છે એ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો મિત્રો આજે રેડ એલર્ટનું સિગ્નલ ગુજરાતના કયા વિસ્તારની અંદર છે તેમના વિશે વાત કરીએ તો હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ એ રીતે મિત્રો અત્યારે આ વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક છે એ પહોંચી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદ તો અમુક ભાગોમાં રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે, જેમાં સુરેન્દ્રનગર છે, બોટાદ છે, આ સાથે અમદાવાદ આજુબાજુનો વિસ્તાર છે, ધોળકા છે, વિરમગામ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો આ ઘેરાવો તમે જોઈ શકો છો, કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો જોઈ શકો છો। આ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ જો આજે રાત્રે અને સાંજે ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં ફરી એકવાર આજે ઉત્તર પૂર્વ દક્ષિણ તમામ ગુજરાતના જે રીઝનના ભાગો છે ત્યાં ભારે મેઘ ખાંગા થશે, ધોધમાર વરસાદ છે એ આજે પણ જોવા મળી શકે છે। એ રીતની મિત્રો હવામાન વિભાગની પણ અત્યારે ડરાવની આગાહી સામે આવી છે। આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને ફરી તૈયાર રહેવું પડશે, કારણ કે મિત્રો હજુ પણ 29-30 તારીખના રોજ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ છે એ નોંધાય તેવું અત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે। ખાસ મિત્રો આવતીકાલે એટલે કે 29 તારીખની વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ધોધમાર વરસાદ શરૂ થઈ જશે। સાથે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર છે અને મિત્રો ઉત્તર ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇનો છે એ પસાર થશે। સાથે મિત્રો ગુજરાતમાં લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ક્યાં અત્યારે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની રહી છે એમના વિશે વાત કરીએ। સાથે ગુજરાતમાંથી કેટલી સ્ટફ લાઇન પસાર થઈ રહી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ એક સ્ટફ લાઇન કચ્છ લાગુના વિસ્તારથી પસાર થઈ છે, બીજી મધ્ય ગુજરાતના ભાગોમાંથી પસાર થઈ છે અને એક દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી એક સ્ટફ લાઇન પસાર થતા હોવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના ઘણા બધા ગામો છે ડૂબતા હશે। ફરી એકવાર મિત્રો ભારે મેઘ ખાંગા થશે। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની ડરાવની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે તો મિત્રો આવનારા મહિનાને લઈને અને સપ્ટેમ્બર મહિના સુધી છે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના નવા રાઉન્ડ શરૂ થશે એવી ડરાવની આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો તમે 29-30 તારીખના રોજ જોઈ શકો છો, જેમાં ખાસ 29 તારીખની વહેલી સવારથી જ મધ્ય ભારતના ભાગોથી લઈને ઉત્તર ભારતના ભાગો સુધી એક વરસાદી સિસ્ટમ છે સતત આકાર પામતી હોવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે। આ મિત્રો ગઈકાલે તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર લાગુના વિસ્તારની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા 10 ઇંચ સુધીના વરસાદ નોંધાણા હતા, તો નડિયાદ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો છેલ્લી 24 કલાકની અંદર 14 ઇંચ વરસાદ નોંધાતા ખેતરો બારા પાણી નીકળી ગયા હતા, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા। ખાસ કરીને મિત્રો સિટીની અંદર પણ પાણી છે એ મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા। સ્માર્ટ સિટી અમદાવાદમાં પણ મિત્રો ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો, 10 ઇંચ સુધીના વરસાદ વરસ્યા હતા। આ સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો 29 તારીખના રોજ અરબ સાગરના દરિયાથી લઈને તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે મધ્ય ભારતના ભાગો સુધી વરસાદી સિસ્ટમ છે એ સતત આકાર પામતી જોવા મળી છે।
હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મધ્ય ભારતના ભાગો તરફ એક વેલમાર્ક લો પ્રેશર એરિયાની જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અત્યારે ગુજરાતના ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર અત્યારે ધોધમાર વરસાદ છે એ નોંધાઈ રહ્યો છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ક્યાંથી આવી હતી। જે રીતે મિત્રો બંગાળની ખાડીમાંથી આ વરસાદી સિસ્ટમ પૂર્વ ભારતના ભાગોથી આગળ વધી ધીમે ધીમે અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ છે પહોંચી ગઈ છે, જેના કારણે મિત્રો આજે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના ઘણા બધા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે ગુજરાત, મધ્ય ગુજરાત, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને સમગ્ર રાજ્યની અંદર જ અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે। સાથે પૂર્વ ભારતના ભાગોમાં પણ અત્યારે તમે જોઈ શકો છો મિઝોરમ લાગુના વિસ્તારમાં, આસામ લાગુના વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ છે જોવા મળી રહ્યો છે, તો જેમના કારણે પણ એ વિસ્તારની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવ્યું છે। હાલ મિત્રો અત્યારે એક લેખ સામે આવી રહ્યો છે, એમના વિશે વાત કરીએ તો ધોધમાર વરસાદની આગાહી, વીજળી પડવાની પણ શક્યતા છે, એમના વિશે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા આ જિલ્લામાં મિત્રો ભારે વરસાદ સાથે વીજળી પડવાની સંભાવના છે। તો અન્ય જિલ્લાઓ જેમ કે કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડમાં મધ્યમથી હળવા વરસાદની છે આજે શક્યતા જોવા મળી છે। સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે। બીજી બાજુ મિત્રો 48 જળાશયોમાં હાઈ એલર્ટ પર, ભારે વરસાદના પગલે રાજ્યમાં જળાશયોમાં જળસ્તર વધીને 62% થયું છે। 29 જળાશયો હાલ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે, જેમાં કચ્છના 5, ભાવનગરના 4, સુરેન્દ્રનગરના 3 જલાશયોનો સમાવેશ થયો છે। 62 જલાશયો એવા છે કે જેમાં 70થી લઈને 90% પાણી છે અને 36 જલાશયોમાં હજુ એવા છે કે જ્યાં 25થી નીચું જળસ્તર છે। રાજ્યમાં 24 જલાશયોમાં અત્યાર સુધી હાઈ એલર્ટ પર છે, જેમાં જળસ્તર 90%થી વધી ચૂક્યું છે। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં અત્યારે 60.72% પાણી ભરાઈ ચૂક્યું છે। હાલ મિત્રો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે, વેધર મોડેલ સામે આવી રહ્યા છે, એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે માત્ર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાતના ભાગોમાં જ અત્યારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। નહીં કે અત્યારે કચ્છ લાગુના વિસ્તાર છે, સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં મિત્રો અત્યારે કોઈ ભારેથી ભારે વરસાદની સંભાવના છે જોવા મળતી નથી।